નમસ્કાર. આજે આપણે વાત કરવાની છે ટેરો 12th ઇન્ડિપેન્ડન્સ પ્રોગ્રામમાં ગોલ સેટિંગની. ગોલ શા માટે જરૂરી છે આપણી લાઈફમાં? આપણી લાઈફમાં આપણે એક જગ્યાએથી અગર બીજી જગ્યાએ ટ્રાવેલ કરીએ છીએ, મુસાફરી કરીએ છીએ, તો પણ આપણે જોઈએ છીએ, આપણે બસમાં જઈએ કે કોઈ પણ ટ્રાન્સપોર્ટમાં જઈએ તો આપણે પહેલાં શું નક્કી કરીએ છીએ કે કઈ જગ્યાએ જવું છે, પછી આપણે આપણી જર્ની શરૂ કરીએ છીએ. તો આપણે આપણી લાઈફમાં પણ ગોલ સેટ કરવા ખૂબ જરૂરી છે. અગર આપણે આપણી લાઈફમાં ગોલ સેટ નથી કરતા તો આપણી લાઈફ કાં તો આપણે ભગવાન ભરોસે જીવવા માંડીએ છીએ, કાં તો આપણે માતા પિતાના ભરોસે જીવીએ છીએ, કાં તો હસબન્ડ વાઈફના ભરોસે જીવીએ છીએ, કાં તો પછી વૃદ્ધ થઈએ ત્યારે બાળકોના સહારે જીવીએ છીએ. જેમ એ લોકો કે એમ આપણે કરીએ છીએ. આપણા પોતાના કોઈ ગોલ સેટ કરતા નથી અને આપણે શું વિચારીએ છીએ કે મારી લાઈફમાં આવું જ થઈ રહ્યું છે, પણ એ લોકો ઈચ્છતા હતા એવું થઈ રહ્યું છે. તમે તો તમારી લાઈફમાં કશું ગોલ સેટ કર્યા જ નથી, તો તમારી લાઈફ તમારા મુતાબિક, તમારી અનુસરે, તમને અનુકૂળ હોય એવી રીતે કેવી રીતે થઈ શકે? જ્યારે આપણે સરકારી બસોમાં પણ આપણે જોઈએ છીએ કે આગળ બોર્ડ મારેલું હોય છે કે ભાઈ ભાવનગરથી અમદાવાદ તરફ, અમદાવાદથી ગાંધીનગર તરફ. તો એવી બસમાં જ આપણે ચડીએ છીએ કે જ્યાં આપણે જવું છે, આપણે જવું હોય ભાવનગર અને આપણે અમદાવાદની બસમાં નથી બેસતા. એવી જ રીતે લાઈફમાં પણ આપણે જે કોઈ આપણા ગોલ સેટ કરવા છે એ જ મુતાબિક આપણે આગળ ચાલતા જવાનું છે, નાના નાના એક્શન્સ લેતા જવાના છે. જેમ બસમાં ચડીએ છીએ, બસમાં બેસીએ છીએ, હોલ્ટ આવે છે તો આપણે ઉતરી નથી જતા, આપણા ડેસ્ટિની સુધી આપણે જઈએ છીએ. સેમ એવી રીતે આપણી લાઈફમાં કઈ પ્રાયોરિટી છે, આપણને શું જોઈએ છે, એના માટેનો આપણે એક્શન પ્લાન કેટલો જોયો. તો આજથી આપણે એ નક્કી કરવાનું છે કે આપણી લાઈફમાં ગોલ સેટિંગ આપણે કરવાના છીએ અને કેવી રીતે કરવાના છીએ. તો આ વિડીયોમાં તમને શીખવા મળશે કે આપણી લાઈફના ગોલ સેટ આપણે કેવી રીતે કરવાના છે. આ બેઝિક લેવલનો વિડીયો છે એટલે આપણે આ બેઝિક લેવલના વર્કશોપ માટેનો આ વિડીયો છે. એડવાન્સ લેવલમાં આપણે જ્યારે જઈશું ત્યારે આપણે વધારે ડિટેલમાં ગોલ સેટિંગ કરીશું, વધારે ડિટેલમાં સાથે રહીને ગોલને એચીવ કરવા માટે એક્શન્સ લઈશું. પણ આ બેઝિક કોર્સનો વિડીયો છે એટલે આપણે અહીંયા તમને શીખવવામાં આવશે કે ગોલ સેટ કેવી રીતે કરવા. હવે ધારો કે આપણી લાઈફમાં આપણે 10 ગોલ ડિસાઈડ કરીએ. એક તો મને હેપીનેસ જોઈએ છે, બીજું જોઈએ છે કે મારી પાસે ઘણી બધી ફાઇનાન્શિયલ લોન છે તો મારે એ લોનને કઈ રીતે ચૂકવવી, પછી મારે મારી હેલ્થ સારી કરવી છે, મને હેપીનેસ જોઈએ છે, મને રિલેશનશિપના મારા ગોલ છે તો મારે એ પૂરા કરવા છે, મારે ઘર લેવું છે, મારે ગાડી લેવી છે, મારે કરિયરમાં આ લેવલે જવું છે, મારે સમાજમાં કન્ટ્રીબ્યુશન આ રીતે કરવું છે, મારે બાળકો માટે આવી રીતે કંઈ કરીને જવું છે. એ બધા એક કેટેગરીના ગોલ કહેવાય. તો એવા 10 કેટેગરીના ગોલ આપણે નક્કી કરવાના છે. આ વિડીયો જ્યારે તમે જોતા જાઓ છો ત્યારે પોઝ કરીને પણ તમે જોઈ શકો છો, આખો વિડીયો પૂરો કરીને પણ તમારે આ ટાસ્ક કમ્પ્લીટ કરવાનો છે. સૌથી પહેલાં આપણે કરીશું કે આપણે આપણી લાઈફમાં આપણે એવા કયા ક્ષેત્રમાં કયા ગોલ આપણી પૂરી લાઈફમાં આપણે જોઈએ છે. જેમ કે મને જોઈએ છે મારી લાઈફમાં હેપીનેસ. તો હું હેપીનેસ માટે શું કરું? સાચો હેપીનેસ શું છે? મારા માટે સાચો હેપીનેસ છે સેવા કરવી, સર્વિસ આપવી, મતલબ કન્ટ્રીબ્યુશન આપવું લોકોને. જે મારી પાસે જ્ઞાન છે, જે ભગવાને મને દેન આપી છે, મારી નૃત્યની દેન છે, મારી ટેરોટકા રીડિંગની સ્કિલની દેન છે, એ હું વધારે ને વધારે લોકો સુધી કન્ટ્રીબ્યુટ કઈ રીતે કરી શકું. તો એ મારી કન્ટ્રીબ્યુશનને કારણે આવતી હેપીનેસ છે. મને ક્યારેક કોલ્ડ કોફી પીવાનું મન થાય છે તો મારે એ હેપીનેસ છે. તો એવી રીતે તમારે બાયફર્ગેટ કરતા જવાનું છે કે તમારો હેપીનેસનો ગોલ શું છે લાઈફનો, રાઈટ? તો ઓવરઓલ ગોલ છે આખી લાઈફના એવા 10 કેટેગરીના તમારે ગોલ લખવાના છે. ફાઇનાન્સમાં આવી શકે કે મારે ડેપ્ટ ફ્રી થવું છે, મારે જે લોન છે મારે દેણામુક્ત થવું છે. બીજું હોઈ શકે કે તમારે કરિયર વાઇઝ કેટલે જવું છે. તો તમે કદાચ એજ્યુકેશન વાઇઝ તમે ઘણું બધું ભણી ગયા છો, ગ્રેજ્યુએટ થઈ ગયા છો, પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયા, પીએચડી થઈ ગયા, એક્સેટ્રા. પણ તમારું કરિયર છે એ તમારી સ્કિલને આધારે હજી સુધી નથી બન્યું. એટલે તમે હાઉસવાઈફ થઈને બેઠા છો, યા તો તમે એવી જોબ કરો છો કે જ્યાં તમને સેટિસ્ફેક્શન નથી. તો તમારો બીજો ગોલ કરિયર માટેનો હોઈ શકે કે મારે અત્યારે આપણે જોઈએ કે એક ટેરોકા રીડર તરીકે મારી એક નવી આગવી ઓળખ ઊભી કરવી છે કે જેથી લોકો મને કાઉન્સિલિંગ માટે મને મળે, મને પૂછવા આવે, મારી પાસે ગાઈડન્સ લે, મારું ઇન્ટ્યુશન ડેવલપ થાય. આ કરિયર ગોલ હોઈ શકે આપણો, રાઈટ?
વધારે ને વધારે લોકો સુધી આપણે ઇમ્પેક્ટ પહોંચાડી શકીએ, આપણી એ કરિયર ગોલ છે. પછી છે રિલેશનશિપનો ગોલ. રિલેશનશિપનો ગોલ શું હોઈ શકે? આપણા ફેમિલી માટે, આપણા ફ્રેન્ડ્સ માટે, આપણા ફેમિલી માટે, આપણા મમ્મી પપ્પા યા તો આપણા હસબન્ડ યા તો આપણા બાળકો માટેનું. તો તમે તમારા ક્રાઇટેરિયામાં લખી શકો કે મારે મારા રિલેશનશિપમાં ગોલમાં, દાખલા તરીકે મને મારા હસબન્ડ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો છે, તો એ મારે આટલા ટાઈમે આટલો મારો ક્વોલિટી ટાઈમ હોવો જોઈએ, એવું સ્પેન્ડ કરવો છે. એવું એક નોટ ડાઉન હું કરી લઈશ કે મારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો છે, મારે એમને ગિફ્ટ આપવી છે, મારે એમને સરપ્રાઇઝીસ આપવી છે, એમના માટે મારે એમને ગમે એવું ફૂડ તૈયાર કરીને રેસીપી એવી મારે શીખવી છે નવી, અથવા તો હું જે એમને ગમે છે એવું બનાવીને એમને આપું. આ ટાઈપના ગોલ હોઈ શકે. રિલેશનશિપમાં વધારે ને વધારે કમ્યુનિકેશન ડેવલપ કરવું છે. પોતપોતાની રીતે તમે તમારા ગોલ નક્કી કરી શકો. એવી જ રીતે હેલ્થ, હેપીનેસ, ફાઇનાન્સ, મની, મારે ટેરોટ કાર્ડ રીડિંગ કરીને લોકો સુધી પહોંચીને લોકોની હેલ્પ કરીને એક અર્નિંગ ઊભી કરવી છે, મારે કમાવવું છે, તો એ રીતનો ગોલ તમારો ફાઇનાન્સનો હોઈ શકે. બિઝનેસ ડેવલપ કરવો છે તો બિઝનેસનો ડેવલપ કરવા માટેનો ગોલ હોઈ શકે. એવા ટોટલ તમારે આ વિડીયોની સાથે સાથે 10 ગોલ તમારે નક્કી કરવાના છે અને એ અત્યારે લખવાના છે. એ 10 ગોલ તમારા હવે લખાઈ ગયા હશે. અગર તમે પોઝ કરીને નથી લખી રહ્યા તો તમે પછીથી લખી શકો. તો એ 10 ગોલ તમારે લખી લેવાના છે. હવે આ 10 ગોલ તમારી પાસે લખાઈ ગયા. હવે તમારે શું કરવાનું છે કે એ 10 ગોલમાં પણ તમારા 5 ગોલ એવા નક્કી કરવાના છે કે જે તમારી પ્રાયોરિટી છે. 5 ગોલમાં મારે હોઈ શકે કે મને રિલેશનશિપ મારે વધારે હજુ સારું ઇમ્પ્રૂવ કરવું છે, તો મારો પ્રાયોરિટી એ હોઈ શકે. મારી પાસે લોનનું ડેપ્ટ વધારે છે તો મારું પ્રાયોરિટીમાં સેકન્ડ પ્રાયોરિટી એ હોઈ શકે. થર્ડ પ્રાયોરિટી હોઈ શકે મારે મારા બાળકને એક સારું પેરેન્ટિંગ આપવું છે, તો મારું થર્ડ પ્રાયોરિટી એ હોઈ શકે. ફોર્થ પ્રાયોરિટી હોઈ શકે કે મારે મારી હજુ ડ્રીમ કાર જે છે એ લેવી છે, તો એ મારી મતલબ તમારી રીતે તમારા હિસાબથી તમે જે અત્યારે આ 10 ગોલ લખ્યા છે એમાં તમારી 5 પ્રાયોરિટી કઈ હોઈ શકે, તો એ તમે લખી લો. આ 5 પ્રાયોરિટી તમે લખી લીધી, રાઈટ. હવે એ 5 પ્રાયોરિટીમાંથી પણ 3 પ્રાયોરિટી નક્કી કરવાની છે. મારી 3 પ્રાયોરિટી છે કે મારે મારા હસબન્ડ સાથે વધારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો છે, મારે એમની રિલેશનશિપ મારે વધારે ડેવલપ કરવું છે. અગેન હોઈ શકે કે મારે કરિયરમાં મારે જે કંઈ ગોલ્સ છે એ અચીવ કરવા છે. અને થર્ડ હોઈ શકે મારા ચાઇલ્ડ માટે મારે સારી સ્કૂલ અથવા તો વોટેવર મેં જે કંઈ લખ્યું છે એ હોઈ શકે. તો આ 3 પ્રાયોરિટી થઈ. હવે આ 3 પ્રાયોરિટી તમે તમારી નક્કી કરો અને એ પણ લખી લો. આપણે 10 પ્રાયોરિટી 10 ગોલ્સ નક્કી કર્યા, લાઈફ ગોલ્સ. પછી એમાંથી 5 પ્રાયોરિટી નક્કી કરીને હવે એમાંથી માત્ર ને માત્ર 3 પ્રાયોરિટી આપણે નક્કી કરી છે. આ 3 પ્રાયોરિટી નક્કી કરી અને હવે આપણે એક્શન પ્લાન બનાવતા શીખવાનું છે. આ 3 જ શું કામ આપણે અત્યારે પ્રાયોરિટી નક્કી કરી? કેમ કે જ્યારે આપણે આ 3 પ્રાયોરિટી નક્કી કરી છે અને એનું અત્યારે આપણે એક્શન પ્લાન બનાવશું તો એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે બાકીના ગોલ્સ માટે પણ તમે કઈ રીતે એક્શન પ્લાન બનાવી શકો છો. તો હવે આપણે જોઈએ કે એક્શન પ્લાન કઈ રીતે બનાવવાનો છે. તમે 3 ગોલમાંથી કોઈ પણ એક ગોલ નક્કી કરો અને એ ગોલમાં તમારે ઓવરઓલ લાઈફમાં એક યરમાં, દાખલા તરીકે મારે આ વર્ષે મારા રિલેશનશિપને ઇમ્પ્રુવમેન્ટ કરવું છે, એક ગોલ આપણે એ લઈએ, તો એમાં હું શું કરી શકું? તો મારે મારી ઇન્કમ જે જનરેટ થાય છે એમાંથી મારે મારા હસબન્ડને એક ઇન્ટરનેશનલ ટૂર પ્લાન કરીને આપવી છે, અથવા તો મારે કોઈ પણ જગ્યાએ એમને એવી ગિફ્ટ આપવી છે કે જે એમને એકચ્યુઅલીમાં એમની ડિઝાયર છે. તો એ નક્કી કર્યું. તો હવે મારે નક્કી કરવાનું છે કે એ મારે કેટલા વર્ષ સુધીમાં આપવાનું છે. હું 2 વર્ષ સુધીમાં એ આપી શકું એમ છું ઇન્ટરનેશનલ ટ્રીપ, કે 3 વર્ષ સુધીમાં આપી શકું છું, કે દર વર્ષે આપી શકું એમ છું. તો મારે નક્કી કરવાનું છે કે મારી ઇન્ટરનેશનલ ટૂર અત્યારે 1 વર્ષમાં હું આપી શકું એમ છું. તો હવે આપવી છે એ મારો ગોલ છે. એ ડેડલાઇન થઈ કે મારે ડિસેમ્બર 2024માં એક ઇન્ટરનેશનલ ટૂર મારા હસબન્ડને ગિફ્ટ આપવી છે. તો એ ગિફ્ટ આપવા માટે હવે મારે શું કરવાનું છે? આ આપણો યર પ્લાન થયો, રાઈટ. આ યર પ્લાનને હવે આપણે મંથમાં ડિવાઈડ કરવાનો છે કે દરેક મંથમાં હું કેટલું બજેટ સેવ કરું કે ઇન્વેસ્ટ કરું કે જેના કારણે મને ડિસેમ્બરમાં મારે જે ટૂર પ્લાન કરવી છે, 4 લાખ 5 લાખની ટૂર અગર થાય છે
તો મારે એ ટૂરના પૈસા એ સાઈડમાં એઝ અ મારું સેવિંગ થઈ શકે. તો મારી પાસે મંથ અત્યારે કેટલા છે, આ મંથ ચાલે છે અત્યારે જૂન મંથ, તો જૂન મંથથી લઈ અને ડિસેમ્બર, એટલે કે મારી પાસે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, મારી પાસે 6 મહિના છે. તો 6 મહિનામાં મારું સેવિંગ 4 લાખથી 5 લાખ થઈ શકે. તો ક્યારે થઈ શકે? જ્યારે દર મહિને હું 1 લાખ રૂપિયા સાઈડમાં મૂકી દઉં, અથવા તો 80,000-90,000 રૂપિયા હું સાઈડમાં સેવિંગ કરતી જાઉં. તો મારી પાસે 80,000 થી 90,000 રૂપિયા દર મહિને આવે એવું મારે મની અથવા તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ પણ કરવું પડશે. તો એનો મતલબ કે દર મહિને જૂન મહિનામાં મારે એવું કયું પ્લાનિંગ કરવાનું છે એ એક્શન પ્લાન મેં બનાવ્યો, જુલાઈમાં કયું કરવાનું છે, એવી રીતે નવેમ્બર સુધીમાં કેવું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનું છે એ એક્શન પ્લાન બનાવ્યો. હતું આપણો રિલેશનશિપનો ગોલ, પણ આપણે શું કરીએ છીએ, એ રિલેશનશિપનો ગોલ જે મારે ઇમ્પ્રુવમેન્ટ, મારે ગિફ્ટ આપી છે, એના માટે મારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ પણ કરવાનું છે. તો એ ફાઇનાન્શિયલ પ્લાનિંગ મારે 6 મહિના પહેલાંથી કરવાનું છે. તો એ પણ મેં એક્શન પ્લાન બનાવી રાખ્યો. હવે મારી પાસે શરૂ થાય છે કે મારી પાસે અત્યારે 50,000ની સેવિંગ છે. તો 50,000ની સેવિંગમાંથી મારે હવે એને 80,000 સુધીનો અપગ્રેડ કરવાનું છે. તો મારે ઇન્કમ સોર્સ વધારવા પડશે, અથવા તો મારે સેવિંગ જે મારા ઓલરેડી અત્યારે એક્સપેન્સીસ છે, મારા ખર્ચાઓ છે, એમાંથી મારે કટોતી કરીને હજુ વધારે 30,000 બચાવવાના છે, જેથી કરીને હું ડિસેમ્બર સુધીમાં એ મારો ગોલ એચીવ કરી શકું. તો એવી રીતે દરેક ગોલને બાયફર્ગેટ કરવાના છે. પહેલાં યર વાઇઝ કરવાના છે, પછી એને મંથ વાઇઝ કરવાના છે, પછી એને દિવસો પ્રમાણે એને બાયફર્ગેટ કરવાના છે. એવી રીતે તમે આખા યરનું દરેક 3 ગોલ પ્રમાણે એક્શન પ્લાન બનાવો. કેટલા મંથમાં તમારે કેટલા એનું ડેડલાઇન આપો કે જે ગોલ તમારે એચીવ કરવો છે, આ રિલેશનશિપનો ગોલ જેમ મેં ડેડલાઇન આપી કે ડિસેમ્બરમાં મારે કરવું છે, એવી રીતે દરેક ગોલ પાસે તમારે ડેડલાઇન લખવાની છે. તમને જે અંદર બિલીફ થાય છે કે હું 2 વર્ષે કરી શકું એમ છું, 3 વર્ષે કરી શકું એમ છું, ઇટ્સ અપ ટુ યુ કે તમારે કઈ રીતે કરવું છે. પણ તમે જો વધારે એને એક્શન પ્લાનમાં તમને કન્વિન્સિંગ હોય કે હું આ એક્શન પ્લાન પ્રમાણે જઈ શકું એમ છું, ખાલી આપણે વિચારવાનું નથી, આપણે કરવાનું પણ છે. એટલે એવા એક્શન પ્લાન બનાવવાના કે જેથી કરીને તમે કરી શકો. શરૂઆતમાં તમે એવું કરી શકો કે હું એક એમને રામેશ્વરમ યા તો કાશ્મીર યા તો કન્યાકુમારી યા તો કોઈ પણ એવી એક ટ્રીપ હું એમને આપી શકું એમ છું. આ વર્ષે હું નેક્સ્ટ યર હું એમને ઇન્ટરનેશનલ ટૂરનું પેકેજ હું આપી શકું એમ છું. તો આ વર્ષે તમે એવી રીતે પ્લાન કરો. હું એક ઉદાહરણ આપું છું. એ રીતે તમે તમારા બધા ગોલ તમને જે કન્વિન્સિંગ લાગે છે કે આ પ્રમાણે હું અત્યારે આ વર્ષે કરી શકું છું મારી અત્યારની કેપેસિટી પ્રમાણે, તો હું એવી રીતે કરીશ. એવી રીતે દરેક ગોલ માટે તમારે એક્શન પ્લાન બનાવવાનો છે. આ વિડીયો પૂરો કરીને તરત તમારી પાસે થોડો ટાઈમ છે 15-20 મિનિટનો, તમે આરામથી 15-20 મિનિટ, અડધી કલાક લો, પણ તમારે આ યરનું એક્શન પ્લાન બનાવી નાખો કે મારે આટલા ગોલ સેટ કરવાના છે, 3 જ માત્ર ગોલ, અને એમાં ડિટેલથી એક્શન પ્લાન બનાવો કે આટલા દિવસોમાં મારે આ કામ પૂરું કરવાનું છે, આટલા દિવસોમાં મારે આ કામ પૂરું કરવાનું છે. જેમ કે ટેરો કાર્ડ રીડિંગ તમારે શીખવું છે, તો આ વર્ષે તમારો ગોલ એવો હોવો જોઈએ કે હું 4 થી 5 લાખ ટેરો કાર્ડ રીડિંગ કરીને હું કમાઈ શકું. તો એના માટે મારે શું કરવું પડે, મારે એડવાન્સ કોર્સ કરવાનો છે. તો એડવાન્સ કોર્સ કરીને પછી હું મારી પ્રેક્ટિસ એટલી ડેવલપ કરીશ, એના પછી હું એટલી એડવર્ટાઇઝમેન્ટ કરીશ, અથવા તો એટલા લોકોની સુધી હું પહોંચીશ, એટલા લોકોને હું ફ્રીમાં એડવાઇસ આપીશ, જેથી કરીને માઉથ ટુ માઉથ પબ્લિસિટી થઈ શકે. એ તમારો એક્શન પ્લાન જે કંઈ તમે કરી શકો એ તમારે કરવાનો છે. તો હોપ કે તમને હવે સમજાઈ ગયું હશે કે આ ગોલ સેટિંગ દ્વારા તમે તમારી લાઈફના અત્યારે ગોલ સેટ કરવાના છો, રાઈટ. તો ડેસ્ટિની ઉપર આપણે નિર્ભર નથી રહેવાનું, આપણે જાતના આપણી લાઈફના ક્રિએટર બનવાનું છે. અને ભાગ્યને કોસવા કરતાં, લોકોને કોસવા કરતાં, ટાઈમને કોસવાના કરતાં, કોઈને આપણે નસીબને કહીએ કે કમનસીબે આમ થયું, કમનસીબે તેમ થયું, મને આવા મળ્યા છે, તેવા મળ્યા છે, મારી પાસે સિચ્યુએશન આવી નથી, આમની સિચ્યુએશન બહુ સારી છે. દરેક વ્યક્તિની લાઈફમાં પ્રોબ્લેમ હોય છે, અને પ્રોબ્લેમ વગરની લાઈફ કોઈની નથી. બધાને પોતાની લાઈફમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોઈએ છે. આપણે જ આપણી જાત માટે જે કંઈ કરી શકીએ એ કરીને જ્યાં સુધી પહોંચી શકીએ એ પહોંચવા માટે આપણે મહેનત કરીએ, અને એના માટે ગોલ સેટ કરીએ વિથ ડેડલાઇન. ઓકે, તો આ વિડીયો જોઈને તમારે ડેડલાઇન સાથે તમારા ગોલ નક્કી કરવાના છે, અને એને એક્શન પ્લાનમાં બાયફર્ગેટ કરવાના છે, અને એ એક્શન લેવાનું પણ સ્ટાર્ટ કરી દેવાનું છે.
અને આ વિડીયો સાથે તમારે લાસ્ટમાં એક ટાસ્ક કમ્પ્લીટ કરવાનું છે. એવું એક ગોલ નક્કી કરો કે જે તમે 24 કલાકમાં પૂરું કરી શકો એમ હોય. જેમ કે મને મારા હેપીનેસ માટે મને ગમે છે કે હું કોલ્ડ કોફી પી શકું, તો હું આ 24 કલાકમાં નક્કી કરીશ કે હું આજે અથવા તો કાલે મને જેવો ટાઈમ મળે છે એવી હું મારા માટે એક કોલ્ડ કોફી પરચેસ કરીશ, કોલ્ડ કોફી બનાવીશ, યા તો હું બહાર જઈને પીશ. તો મને મારા હેપીનેસનો ગોલ મેં સેટિસ્ફાઈડ કર્યો છે. તો એવી રીતે તમારો 24 કલાકમાં કયો ગોલ એવો કે જે અત્યારે તમને બહુ જ ઈચ્છા છે કે કરવાની, પણ છતાં તમે એને સાઈડમાં મૂકી દીધો છે. બહુ સારો ગોલ હોવો જોઈએ, નુકસાનકારક ના હોવો જોઈએ. એવો ગોલ તમે ફૂલફિલ કરો અને પછી મજા લો કે તમને ગોલ જે છે એ પૂરો કરીને ફૂલફિલમેન્ટ એનું જે મળે છે એમાં કેવી મજા આવે છે, જે તમને અપલિફ્ટ કરશે તમારા બધા જ ગોલ પૂરા કરવા માટે, તમને મોટિવેશન પ્રોવાઈડ કરશે, કોન્ફિડન્સ આપશે. તો આ વિડીયો પૂરો થતાં જ તમે 24 કલાકનો એક ગોલ પૂરો કરવાનું નક્કી કરી લો અને બાકીનો એક્શન પ્લાન નક્કી કરી લો અને ધીરે ધીરે એના સ્ટેપ્સ લેવાનું ચાલુ કરી દો. હોપ કે આ વિડીયો સાથે તમે પૂરો વિડીયો જોયો છે અને એમાં તમને સમજાયું છે. અગર કશું પણ આમાં નથી સમજાતું તો તમે મને કોમેન્ટ કરી શકો છો અથવા તો મેસેજ કરી શકો છો. નમસ્તે.